નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી પોષણ માસનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવો દ્વારા આંગણવાડીની કાર્યકર્તા બહેનોને પોષણ કીટનું તથા પોષણ અને મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ, સુરક્ષા અને સન્માનના વધુ સુદૃઢ નીતિ નિયમો સાથેની નારી ગૌરવ નીતિ 2024નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની ધરતી પરથી 7મા તબક્કાના પોષણ માસના રાષ્ટ્રવ્યાપી શુભારંભને ગૌરવની બાબત ગણાવતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ માતા અને બાળ સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને એક સુદૃઢ ઇકોસિસ્ટમ સાથે સહી પોષણ દેશ રોશનના મંત્ર સાથે રાષ્ટ્રીય પોષણ માસની દેશને ભેટ આપી છે। તેમને સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પુખ્ત વયની દીકરીઓ સહિત તમામ મહિલાઓ તેમજ વિકસિત ભારતના નિર્માણના પાયારૂપ એવા બાળકોને પોષણક્ષમ બનાવતું માનનીય વડાપ્રધાન શ્રી પ્રેરિત આ અભિયાન આજે જન આંદોલન બન્યું હોવાનું જણાવ્યું હતું। તેમણે સ્વસ્થ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે એક પણ બાળક માતા કુપોષિત ન રહે તે સુનિશ્ચિત કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। તેમજ સહિયાર પ્રયાસોથી કુપોષણ દૂર કરવાના સંકલ્પ સાથે પોષણ માસની સિદ્ધિના નવા સોપાન સર કરવામાં યોગદાન આપવા સૌને આહવાન કર્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પ્રદર્શનમાં પોષણ અને શિક્ષણ સહિત મહિલા સશક્તિકરણ તેમજ બાળ વિકાસ સંબંધિત વિવિધ પ્રોડક્ટ્સ તેમજ માહિતી આપતા સ્ટોલ્સની મુલાકાત લઈને રસપૂર્વક જાણકારી મેળવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।